પોરબંદર મહાનગરપાલિકામાં નગરપાલિકા હસ્તક જે જમીનો આવેલી છે એ આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી હાલ ચાલી રહેલી છે અને દરેક જગ્યાએ વાયર ફેન્સિંગ કરવાની કામગીરી અથવા તો પ્રી ફેબ્રિકેટેડ વોલ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે પેરેડાઇઝ ફુવારા સામે જે મેદાન હતું બ્રહ્માકુમારી ટાંકી પાણીની ટાંકી પાસે તેમાં ફેન્સિંગ કરેલું છે. એવી જ રીતે જે અહીંયા રેલવે સ્ટેશનની પેરેલલ જે અમારું એક મેદાન હતું એને પણ અમે ફેન્સિંગની કામગીરી કરવામાં આવેલી છે. એવી જ રીતે બોખીરા વિસ્તારમાં પણ જમીનો આઈડેન્ટિફાઈ કરી અને એને ફેન્સિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ જ્યાં જ્યાં અમારી જગ્યાઓ છે એને તબક્કાવાર જે દબાણો છે ત્યાં આપણે જાણીએ છીએ કે કોર્પોરેશન દ્વારા પેવર બ્લોક નાખી અને ડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે. એ અંતર્ગત પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે ત્યારે તબક્કાવાર જે રસ્તા પરના દબાણો છે દૂર કરી અને પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે. આમ રસ્તા પરના જે દબાણો છે પણ તબક્કાવાર દૂર કરવાની કામગીરી થશે. સુપ્રીમ કોર્ટનો પણ એક ચુકાદો છે કે ભાઈ જે પાણી છે કુદરતી પાણીના વેણ એના ઉપર દબાણ જે હોય એ રીતે જમલેશ્વરમાં આવા જે દબાણો જે કુદરતી પાણી દબાણ છે એના વિરુદ્ધ કઈ રીતે કાર્યવાહી આપણે જે છાયા વિસ્તારમાં આપણે ગત વર્ષે ચોમાસા પહેલાં જે પાણીના વહેણમાં દબાણો હતા એ દૂર કરવામાં આવેલા છે અને તળાવની આસપાસના પણ ઘણા જે દબાણો હતા દૂર કરવામાં આવેલા છે. આમ પાણીનો જે વરસાદી પાણીનો સુરક્ષિત નિકાલ થઈ શકે એની આપણે